ગુજરાતમાં ધ વર્સ્ટ પરફોર્મિંગ આર્ટ ફોર્મ, મેઇન સ્ટ્રીમ આર્ટ ફોર્મ ઇઝ ફિલ્મ્સ. ડાયરાઓ મસ્ત ચાલે છે, ગરબા મસ્ત ચાલે છે, કોન્સર્ટ્સ તો ધૂમ મચાવે છે, રાઈટ. એક ફિલ્મ જ એક એવું પ્લેટફોર્મ છે કે જેમાં ટિકિટો વેચવા માટે તકલીફ પડે છે. મોટાભાગની ફિલ્મો ચાલતી નથી. શું કામ? તો સારી ફિલ્મો તો ચાલી જ જાય છે. મારા હિસાબથી ક્વોલિટી ઇઝ અ બિગ ક્વેશ્ચન માર્ક. ફર્સ્ટ ઓફ ઓલ સબસિડી માટે જે ક્રાઇટેરિયા છે અથવા જે પણ ક્વોલિફાઈડ લોકો સબસિડી માટે પિક્ચરને ફાઇનલાઇઝ કરે છે, યા એને ચેન્જ કરો યા તો ક્રાઇટેરિયા ચેન્જ કરો. રીઝન બિહાઇન્ડ આ પિક્ચરોને સબસિડી મળવી જ ના જોઈએ. તમારી ફિલ્મની એક સર્ટન બજેટ હોવું જોઈએ. તમારી ફિલ્મ કોઈક મેસેજ અથવા કંઈક તો સારું સોસાયટીને આપતી હોય, કંઈ નહીં તો એન્ટરટેનમેન્ટ આપતી હોય, એક બજેટમાં બની હોય, એક લેવલમાં બની હોય, તો જ એને સબસિડી મળે. નહીંતર સબસિડી ના મળે. આવું હોવું જ જોઈએ. અગર આવું ના હોય સો એક મેકર જે બહુ સુંદર ફિલ્મ બનાવે છે, સ્પેન્ડિંગ સો મચ મની, અને એક મેકર એને ખબર જ છે કે મારે કંઈ જરૂર નથી, મારે તો 5 ફિલ્મો એટલે મારે કરોડ રૂપિયા ઉભા. સો યુ આર basically giving money to someone who don't deserve it. Right.